ખાસ સંદીપભાઈ અહીંયા જ ઉભા રહ્યો બધા. ખાસ અમારા સંદીપભાઈની ફરમાઈશ છે 3 ધડીની. એ હોનાની નગરી વાળો દેવ મારો દ્વારકા વાળો. એ હોનાની નગરી વાળો દેવ મારો દ્વારકા વાળો. એ કાળા કાળા કાનજીને રૂપાળા રણ છોડ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા. હે કાળા કાળા કાનજીને રૂપાળા રણ છોડ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા. એ હોનાની નગરી વાળો દેવ મારો દ્વારકા વાળો. હોનાની નગરી વાળો દેવ મારો દ્વારકા વાળો. કાળા કાળા કાનજીને રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા. જય દ્વારકાધીશ. હા વઢવાણા. ધજ બાવન ગજની ફરકે હૈયું મારું હરખે. ધજ બાવન ગજની ફરકે હૈયું મારું હરખે. એ સામે બેઠા સામણીઓને ઘૂમતીજી ભરપૂર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા. ધજ બાવન ગજની ફરકે હૈયું મારું હરખે. ધજ બાવન ગજની ફરકે હૈયું મારું હરખે. એ સામે બેઠા સામણીઓને ઘૂમતીજી ભરપૂર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા.
દ્વારકામાં દીવા બળે. હા. હે ઉતારા દેહો રણા ઉતારા દેહો રણા દેહો મેડીના મૂલ રઘુરાય રે છોડજી ઓ હો નાના ઈ ડોડે તુવારી કામ દીવા બળે એમાં હો નાના ઈ ડોડે તુવારી કામ દીવા બળે. મથુરામાં વાગી મોરલી, મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રહેવાય રઘુરંજન છોડજી. સોનાના ઈંડોળે દ્વારકામાં દીવા બળે, એવા સોનાના ઈંડોળે દ્વારકામાં દીવા બળે. સોમનાથ મહાદેવ ભોળિયા, કરું તમારી સેવ જટામાં, વસે માત ગંગે પતિતને પાવન કરતી. સોમનાથ મહાદેવ ભોળિયા, કરું તમારી સેવ જટામાં, વસે માત ગંગે પતિતને પાવન કરતી. પાર્વતીના પતિ ભોળને રમે ગુણનો પતિ, જાપનિત જપે જતીને સતી, આરતી રોજ ઉતરતી. હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ. જય ભોલેનાથ. હે કાળકડા છો કાળ કંઠમાં ઝૂલી રહ્યા કંકાળ, અંગ પર રમે વીખ ધરિયાળ, મણિધર ભણિયન કાળા. કાળતણા છો કાળ કંઠમાં ઝૂલી રહ્યા કંકાળ, અંગ પર રમે વીખ ધરિયાળ, મણિધર ભણિયન કાળા. ધરલ ધરણ નીલકંઠ તોરા, વાંગ શક્તિયા કન, નિશાચર ભૂત પ્રેતના કન, ભયંકર ભૂડી લટાડા. હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ. જય ભોલેનાથ.
ગવધન ધરવા આવો ને હે મારા વાળામાં લીલું ઘર તમે ગવધન ધરવા આવો ને હે ગવધન ધરવા આવો વાલા પહાડી વગાડો રે ગવધન ધરવા આવો વાલા પહાડી વગાડો રે રાવણામાં લીલું ઘર તમે ગવધન ધરવા આવો ને
બોલ દ્વારકાધીશની જય. શ્રીનાથજી બાવાની જય. ભગવાન કૃષ્ણને સાક્ષાત સ્વરૂપે રમવાનું મન થાય એવો સુંદર મજાનો માહોલ અત્રે સર્વે કલાકારોએ જાણે કે કૃષ્ણમય બની અને આ સુંદર પ્રસ્તુતિ આપની સમક્ષ રજૂ કરી. અને ખાસ કરીને આપ સૌ વઢવાણા પરિવાર અને પરિવારના આમંત્રણને માન આપીને પધારેલા સર્વે મહેમાનોએ ખૂબ આનંદમય અને કૃષ્ણમય બની અને આજની સંધ્યાને અવિસ્મરણીય બનાવી છે. આપ જે કીર્તનને માણી રહ્યા છો, આપે જોયું હશે કે શ્રી કૃષ્ણ પરમાત્માની એક એક વાતો ધીમે 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 રહી અને આ મંડપમાં આવતી હતી. પહેલા કૃષ્ણની મોરલી આવી, પછી કૃષ્ણનો પહેરવેશ આવ્યો, પછી આવી કૃષ્ણ પ્રિયા રાસેશ્વરી રાધિકા રાણી, અને પછી આવ્યો કૃષ્ણને પ્યારી એવી એની ગાયો આવી. એક એક કીર્તનમાં આપણે જ્યારે શરૂઆત કરી ત્યારે આપણે એવો પ્રયાસ હતો કે આપણે આ પૂર્ણ પુરુષોત્તમના દરેક તત્વોને સ્પર્શ કરવો છે. તો આપ જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો કે કૃષ્ણ પરમાત્માના પ્રિય એવી એક એક વસ્તુઓ આજ આ કીર્તનમાં આવી છે. એનો અર્થ કે આજ 52 ગજની ધજાનો ધણી એ રાસેશ્વર કૃષ્ણ, એ રસેશ્વર કૃષ્ણ આપ સૌની વચ્ચે બિરાજમાન છે. નહીં તો ભાઈ કાર્યક્રમો તો અમે ઘણી જગ્યાએ કરતા હોઈએ અને આ જ કલાકારો હોય, આ જ વાત હોય, પણ છતાંય દરેક આયોજનની એક અનોખી અનન્ય અમને લાગણી જોવા મળતી હોય. આપણો કાર્યક્રમ હજી ચાલુ જ છે. તો ખાસ જે લોકો ઊભા છે, હવે અહીં આગળ આવીને બધા થોડી વાર આપણે બેસીએ. કેટલાક કીર્તનો એવા હોય કે જેના શ્રવણ માત્રથી આપણને કૃષ્ણનો સંદેશો સમજાય. તો એવા કેટલાક કીર્તનો હવે પછી રજૂ થનાર છે. તો જે કોઈ ઊભા છો એ તમામ થોડો આપને પણ આરામ મળે અને ઈશ્વરની નજીક જવાનો એક બીજો રસ્તો, સ્તુત્ય પ્રયાસ અહીંથી થઈ રહ્યો છે. તો તમામ મહેમાનોને વિનંતી કે આપ આપનું સ્થાન લઈ લેશો. આજે વાત કરવી છે કૃષ્ણના વિવિધ ચરિત્રોની. અગાઉ કહ્યું એમ એના આભૂષણોની ચર્ચા કરી, એની પ્રિય ગોપીઓની વાતો કરી, એને વહાલા ગોવાળોને યાદ કર્યા અને એની અતિ પ્રિય એવી ધેનુકાને યાદ કરી. અને હવે યાદ કરવા છે કૃષ્ણ પ્રિય, કૃષ્ણ સખા, કૃષ્ણના માર્ગદર્શક એવા ઓધવજીને. ઓધવજી એટલે સંપૂર્ણ જ્ઞાન માર્ગ અને ગોકુળ એટલે સંપૂર્ણ ભક્તિ માર્ગ. આપણે ભક્તિ માર્ગના માર્ગે અત્યાર સુધી ચાલ્યા, હવે આપણે સમજવો છે જ્ઞાન માર્ગને. પણ આપણા શાસ્ત્રોમાં એવું કહેવાયું કે ગમે એટલા જ્ઞાની થઈએ સાહેબ, ગમે એટલા બુદ્ધિશાળી થઈએ, પણ ઈશ્વરને પામવો હોય ને તો હૃદયની શુદ્ધતા, હૃદયની વિશુદ્ધ ભાવનાથી જ આપણે ઈશ્વરની નજીક જઈ શકીએ. તો એવા ઓધાજીને એક વખત એવું મન થયું કે આ ગોપીઓ શું કૃષ્ણ કાનો કાનો કરે છે, એને ખબર છે કે આ કૃષ્ણ શું છે? અરે આ તો જગતનું પરમ તત્વ છે. આ એવો ઈશ છે કે જેણે અલગ અલગ લીલાઓ કરી અને કેટલાય સંદેશા આ જગતને આપવા છે. આ કોઈ સામાન્ય કોઈ માખણ ચોર કે ગોપીઓના વસ્ત્રો ચોરનારો કે પછી માટી ખાનારો કે પછી
માં એને દોરડે બાંધે ને એ બંધાઈ જાય એવો આ કાનૂન નથી. આ બ્રહ્મ તત્વ છે. એટલે એકવાર ઓધાજીને એવું મન થાય કે લાવ ગોકુળ જાઉં, ગોપીઓને સમજાવું કે કૃષ્ણ શું છે. અને ત્યારે ભાઈ આ તો ભગવાન કૃષ્ણ, અંતરાત્માને જાણનારો કૃષ્ણ. એટલે એ સમજી જાય કે ઉદ્ધવજીને જ્ઞાનનો મદ થયો છે. અને ભગવાનને જે પ્રિય હોય ને સાહેબ, એનો મદ ઉતારવા માટે એ ખુદ પ્રયત્ન કરે. કારણ ભગવાનને ભક્ત વાલો છે. એટલે એનો મદ ઉતારવા ભગવાન ખુદ ઉદ્ધવજીને કહે કે ઉદ્ધવજી તમે ગોકુળ જાઓ અને મારો એક સંદેશો ગોપીઓને પહોંચાડો. ઉદ્ધવને તો મનમાં વિશ્વાસ હતો કે હું જઈશ, ગોપીઓને સમજાવીશ. અને ઉદ્ધવજી જાય છે. અને એ વખતે ભગોચારણ નામના એક કવિ, માત્ર 52 પદો જેણે રચ્યા છે, પણ આ એક પદમાં જેણે ખરેખર ઈશ્વરની અનુભૂતિ કરાવી દીધી એવું સુંદર પદ રચાયું છે કે ઉદ્ધવજી તો જાય છે એના મદમાં, અને જેવો રથ ગોકુળના પાદરમાં પહોંચે અને ગોપીઓ આકુળ વ્યાકુળ થઈને ઉદ્ધવજીની પાસે આવે અને એક પછી એક ગોપીઓ એમ પૂછે કે હે ભાઈ, તમે કૃષ્ણને મળીને આવ્યા છો? અમારો કૃષ્ણ શું કરે છે? અમારો કાનો અમને ક્યારે યાદ કરે છે કે નથી કરતો? આવા એક પછી એક પ્રશ્નોની વણઝાર જ્યારે ઉદ્ધવજીની પાસે આવીને સાહેબ, ત્યારે ઓધાજી મનમાં વિચાર કરે કે આ ગોપીઓને કેમ ખબર કે હું કૃષ્ણની સંગાથે રહું છું? અને ત્યારે એ જેને અભણ અને જેને અજ્ઞાન સમજતા હતા ને ઉદ્ધવજી, એ ગોપીઓ કહે છે કે હે મહાપુરુષ, તમે જે કોઈ હો અમે આપને ઓળખતા નથી, પણ અમારા કૃષ્ણના સંગાથની સુવાસ, એની સાથે રહેનારાની એની જે એમ કહેવાય કે એની જે ગંધ છે ને એ અમને પરખાવી દે કે તમે નક્કી ક્યાંક અમારા કાનુડાની સંગાથે રહ્યા છો. આ ભક્તિની તાકાત છે સાહેબ. અને ત્યારે એ ગોપીઓને મદ ઉતારવા માટે ગોપીઓ ઓધાજીને સંદેશો આપે કે હે ઓધાજી, મારા વાલાને વઢીને કહેજો કે એકવાર ગોકુળ આવે. કૃષ્ણ પરમાત્માના ચરિત્રને તમે વાંચ્યું હશે, સાંભળ્યું હશે. કૃષ્ણએ જ્યાંથી એક્ઝિટ કરે છે ને સાહેબ, પછી એણે ક્યારેય ત્યાંથી પાછું વાળીને જોયું નથી. ગોકુળ છોડ્યું, મથુરા છોડ્યું, વૃંદાવન છોડ્યું, કુરુક્ષેત્ર છોડ્યું, અને અંતે કૃષ્ણની રાજધાની એવી દ્વારિકાને છોડી. જ્યાંથી છોડ્યા પછી જે ક્યારેય પાછો ફરીને વળ્યો નથી. અને જ્યાં જ્યાં એની પ્રતીક્ષા મૂકતો ગયો છે એવું પરમ ચરિત્ર એટલે શ્રી કૃષ્ણ પરમાત્મા. કૃષ્ણના મુખ્ય 4 સ્વરૂપો, જેમ મનુષ્ય જીવનના 4 સ્વરૂપો, એક બાલ સ્વરૂપ, બીજું યુવા સ્વરૂપ, ત્રીજું પ્રૌઢ સ્વરૂપ અને ચોથું વૃદ્ધ અવસ્થા. એવી જ ભગવાન કૃષ્ણએ પણ પોતાના 4 સ્વરૂપે લીલા કરી. એક પૂજાયો આપણા ઘર ઘરમાં બાલ સ્વરૂપે. શ્રી આચાર્ય ચરણ મહાપ્રભુજીએ આપણને સમજાવ્યું કે ભગવાનને ભજવા ઘેર ઘેર જવાની જરૂર નથી સાહેબ, ઘરમાં લાલાની સેવા કરો. એ સ્વરૂપ એટલે બાલ સ્વરૂપ. અને પછી યુવાની કોને કહેવાય સાહેબ, એ સમજાવવા માટે કૃષ્ણએ જે સ્વરૂપ ધર્યું જેને આપણે કહ્યું રાસેશ્વર કૃષ્ણ. પણ આજ મને કહેવાનું મન થાય કે જ્યારે મથુરાની રાજી કૃષ્ણને, મથુરાની ગાદી જ્યારે કૃષ્ણને મળીને સાહેબ, ત્યારે ગાદી ઉપર એક સેકન્ડ માટે પણ કૃષ્ણ બિરાજમાન નથી થયા. એને ખબર હતી કે આ ગાદી મારા નાના ઉગ્રસેનની છે. એ ગાદી પર એને બિરાજમાન કરી અને પોતે અભ્યાસ કરવા માટે સાંદીપની ઋષિના આશ્રમમાં ગયા. એનો અર્થ કે પોતાને મળેલી ગાદી જે છોડી દે ને સાહેબ, એની સોનાની દ્વારકા વસે. તો એવા શ્રી કૃષ્ણ પરમાત્માનું બીજું સ્વરૂપ એટલે રાસેશ્વર કૃષ્ણ.
એનાથી આગળ કર્મનો સંદેશો આપનારું કૃષ્ણનું ત્રીજું સ્વરૂપ એટલે યોગેશ્વર કૃષ્ણ. અને જે કૃષ્ણ આજ દ્વારકા ગામનો રાજા થઈને બેઠો છે સાહેબ, એ એનું ચોથું સ્વરૂપ એટલે ભગવાન દ્વારિકાધીશનું સ્વરૂપ. તો એવા ચારે સ્વરૂપે એની પૂજા કરી અને ધન્ય થવાનો આ મનુષ્ય અવતાર આપણને મળ્યો છે. 84 લાખ યોનિમાં ફરીને સાહેબ જ્યારે આ અવતાર એક જ એવો છે કે જેમાં આપણે ઈશ્વરને પામી શકીએ. તો આવો આપણા જીવતરને ધન્ય કરવા માટે આપણા ફેરામાંથી આપણા સ્વાર્થને થોડી ક્ષણો માટે દૂર મૂકી અને એ કૃષ્ણ પરમાત્મામાં આપણા જીવને ઐક્ય કરવાનો પ્રયત્ન કરીએ. આવો ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાનો ઓધાજી સંદેશો લઈને જાય અને એ વાત આપણે કરી રહ્યા છીએ. અને હા, આજ ભગવાન રામચંદ્ર આપણી વચ્ચે આવ્યા. દેવાધિદેવ ભગવાન શિવ પણ કોઈને કોઈ સ્વરૂપે સાહેબ કૃષ્ણની વાત હોય ને અને શિવ ના આવે એવું બને જ નહીં. કારણ કૃષ્ણના ઈષ્ટ ભોળાનાથ અને ભોળાનાથનો ઈષ્ટ એ કૃષ્ણ પરમાત્મા. તો આવો એવા દેવોના દેવ, કૈલાસના વાસી, એમ કહેવાય કે સર્વથા જેને વૈરાગ્ય ધારણ કર્યું છે ને છતાં પણ જેનું દાંપત્યની ગાથાઓ ગવાય એવો શિવ સાહેબ, સદાય આનંદમાં રહેનારો, સ્મશાનમાં સદાય આનંદમાં રહેનારું એવું તત્વ. એવા આવો ભોળા મહાદેવને યાદ કરીએ. આજ જ્યારે દ્વારકાધીશ આંગણે પધાર્યા છે ત્યારે એ શિવ ક્યાંક ને ક્યાંક ડોકા કાઢીને આજ આપણી વચ્ચે ઊભા છે. તો આવો એના પણ આજ અદકેરા સન્માન કરી. બધાને વિનંતી થોડા નજીક આવી જશો. સંદીપભાઈ ક્યાં છે અમારા? સંદીપભાઈ અને એના તમામ મિત્રો, એમની ખાસ ફરમાઈશ છે. વૃંદાવનની વાટે તરસે મારી આંખો, રાધા તારી યાદોને હવે આવી છે પાંખો. વૃંદાવનની વાટે તરસે મારી આંખો, રાધા તારી યાદોને હવે આવી છે પાંખો પાંખો. રાધા તારા ઘૂંઘરના રાધા તારા ઘૂંઘરના પડઘા પડે છે મારા હાથમાં મારી મુરલી રડે છે. રાધા હું પુકારું પૂરી દ્વારિકામાં, મને મારી રાધા સુનું સુનું લાગે. રાધા હું ऊंचे ऊंचे मंदिर तेरे हो,
चाहे तेरा ओ कैलाश वाले भोले बाबा हम करते हैं तुझे प्रणाम हम करते नगर में जोगी आया यशोदा के घर आया के आके अलख जगाया हो सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 नगर में जोगी आया यशोदा के जगाया हो सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 महादेव चंद्रमा घर घर अलख जगायो ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय अंग विभूति गले रुद्रमाला शेष नाग लिपटायो भागो तिलक भाल चंद्रमा घर घर अलख जगायो नगर में जोगी यशोदा के घर आया के आके अलख जगाया हो सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 शिव समान कोई दाता विपद विदारण अब लजिया मोरी राख जो शिव नंदी के असवार शिव नंदी के असवा
दुनिया नाही कंचन माया अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ना चाहिए तेरी दौलत दुनिया ना ही कंचन माया अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया नगर में जोगी आया यशोदा के घर आया के आके अलख जगाया हो सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 काहे तेरी अखियों में पानी काहे तेरी अखियों में पानी हो काहे तेरी अखियों में पानी काहे तेरी अखियों में पानी हो कृष्ण दीवानी मीरा प्रेम दीवानी कृष्ण दीवानी मीरा प्रेम दीवानी हो के मीरा प्रेम दीवानी के राधा कृष्ण दीवानी के मीरा प्रेम दीवानी के राधा कृष्ण दीवानी पंचबेर परिक्रमा करके सिंही नाद बजायो सूरदास बलिहार कन्हैया जुग जुग जीते न जायो ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय पंचबेर परिक्रमा करके सिंही नाद बजायो सूरदास बलिहार कन्हैया जुग जुग जीते न जायो नगर में जोगी आया यशोदा के घर आया के आके अलख जगाया हो सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 अरे जोगी आया रे देखो नगरी में जोगी आया रे देखो नगरी में जोगी आया जोगिया आया रे देखो नगरी में जोगी आया जोगी आया रे देखो नगरी में जोगी आया जोगी आया रे देखो नगरी में जोगी आया जोगी आया रे देखो नगरी में जोगी आया बोल सोमनाथ महादेव की जय। द्वारिकाधीश શિવ સમાન દાતા નહીં વિપત વિદારણ હોય એવા દેવ અને એવા દેવને જ્યારે એમ કહેવાય કે કૃષ્ણના જન્મ સમયે અનેક દેવી દેવતાઓ કૃષ્ણને એ બ્રહ્મને જ્યારે ઝૂલામાં ઝૂલતા હતા ત્યારે જોવા આવ્યા એવા સમયે
દેવાથી દેવ પધાર્યા અને એનું સુંદર વર્ણન આ કીર્તનમાં આપે માણ્યું. તો આવો એવા જ ભગવાન દેવાધિદેવનું એક સુંદર કીર્તન આપની સમક્ષ પ્રસ્તુત કરીએ. હર હર શંભુ શંભુ શિવ મહાદેવ શંભુ શંભુ શિવ હર હર શંભુ શંભુ શિવ મહાદેવ શંભુ શંભુ શિવ મહાદેવ. ભગવાન કૃષ્ણ પરમાત્માના વિવિધ રૂપે સ્વરૂપેને આજ ભજ્યા આપણે. ક્રમશઃ એક પછી એક આ પાત્રો અનાયાસે આ મંડપમાં આવી રહ્યા છે. મીરાબાઈને આપણે આવા દિવસે કેમ ભૂલી શકાય? એક પ્રેમ દીવાની, એક દર્દ દીવાની એવી રાધા અને મીરાની પણ પ્રસ્તુતિને આપે માણી. અને હવે વૈષ્ણવો જ્યાં ભેગા થયા હોય અને એવું એક કીર્તન કે એની ગેરહાજરી ક્યારેય ન હોય એવું સૌનું પ્યારું એવું કીર્તન હવે આપની સમક્ષ રજૂ થઈ રહ્યું છે.
કે આ મહામૂલો દેહ આપણને મળ્યો છે ત્યારે એ દેહને વિવિધ રૂપે સ્વરૂપે ભગવાન શ્રીજી બાબાને અર્પણ કરીએ. એવી ગતિ મતિ અને રતિ આપણી શુદ્ધ થાય એવા ભાવ સાથે સુંદર મજાનું કીર્તન આપને સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છીએ.